કેટલીય રાતો જાગ્યો હશે, તડકામાં કેટલાય દિવસ મજૂરી કરી હશે. એની જાણ વિના તમે બાજરી ભોગવી લીધી. તમે એના ઋણી બન્યા છો, અને સાથે હું પણ. ઋણી? તમે કેવી રીતે ઋણી બન્યા સ્વામી? કેમ કે મેં પણ તમને આ રોકતા રોક્યા નહીં. તો હવે શું કરવું પડશે સ્વામી? આ ઋણ ચૂકવવા આપણે આ પૃથ્વી ઉપર ખેડૂતના ઘરે માનવ સ્વરૂપે જન્મ લઈશું, અને માનવ લોકમાં વિવાહ કરીશું, અને સાથે ઋણ ચૂકવશું. જી સ્વામી. પૃથ્વી પર આપણે સતના પારખા આપવા પડશે, અને માનવ જાતિના કલ્યાણ માટે અમર બલિદાન આપવું પડશે. સ્વામી, હું સતી બનીને સતના પારખા આપીશ, અને મારી અમર જ્યોતથી અનંતકાળ સુધી માનવ જીવનનું કલ્યાણ થશે. તથાસ્તુ. આ ઘટના પછી વર્ષો વીતી ગયા. જ્યારે શિવ અને પાર્વતીના સતની પરખ કરવાનો સમય આવ્યો, ત્યારે મહેસાણા જિલ્લાના માંકણજ ગામમાં માતા પાર્વતીનો જન્મ થયો. જો બેટા, નાહકની ચિંતા કરતો હતો. જો દેવી જેવી દીકરી આપણા ઘરે જન્મી છે, હે ને? જો બેટા, તને બીજું કઈ દેખાય છે? એની આંખમાં દિવ્ય જ્યોતિ છે. જો કેવી ચમકે છે, હે ને? એટલે આજથી તારું નામ સંતોક, હે ને? એક તરફ માંકણજ ગામમાં પાર્વતીનો જન્મ થયો, તો બીજી તરફ બલોલ ગામમાં ખેડૂતના ઘરે શિવજી નરસિંહ રૂપે જન્મ્યા.